તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્યમાં આજે આખો દિવસ જે છે તે તબાહી મચી ગઈ છે, ત્યારે હવે આવતીકાલનો દિવસ કાળનો બનવાનો છે। તેને લઈને મિત્રો આજે રાત્રિથી જે છે તે તોધમાર અતિ ભયંકર મેઘતાંડવ શરૂ થઈ ચૂક્યું છે। ત્યારે હવે મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર કાળની બનેલી સિસ્ટમ જે છે તે લંબાઈ ગઈ છે અને હવે ગુજરાત રાજ્ય ઉપર કાયદેસર જે છે તે આભ ફાટતું જોવા મળી રહ્યું છે। અમુક ભાગોમાં વાવાઝોડાની તબાહી પણ શરૂ થઈ ગઈ છે અને ખાસ જે વાવાઝોડાની અસરો બની રહી છે, જે પવનો ફૂંકાઈ રહ્યા છે તેના વિડીયો અમે લઈને આવેલા છીએ, દેખાડવાના છીએ। આ વિડીયોમાં આગળ અમે તમને ફોટા અને વિડીયો અને ગુજરાત રાજ્યમાં જે છે તે 5-5, 7-7 અને અમુક ભાગોમાં તો 12 ઇંચના વરસાદની મોટી આગાહી કરી દેવામાં આવી છે। તો ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો। જે કાળનું બનેલું લો પ્રેશર છે, અત્યારે બનેલી આ સિસ્ટમ છે તે આખા ગુજરાત ઉપર જે છે તે અત્યારે હાલ પથરાઈને બેસી ગઈ છે, તમે જોઈ શકો। અને હવે પછીની મિત્રો 1, 2 અને 3 દિવસ નહીં, પરંતુ 5 થી 6 દિવસ હવે ગુજરાત રાજ્યમાં જે છે તે તાંડવ મચવાનું છે, જેને લઈને આગાહી પણ કરવામાં આવી છે। અને હવામાન ખાતાએ અત્યારે 10 જેટલા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરી દીધું છે। ગુજરાતવાસીઓ કામ વગર ઘરની બહાર ના નીકળવું તેવી પણ સૂચના આપી દેવામાં આવી છે। તો એ કયા કયા જિલ્લાઓ છે કે જે હવે એલર્ટ ઉપર રહેવાના છે, કયા કયા ગામડાઓ છે કે જેમાં તબાહી મચવાની છે, અને આવતીકાલનો સૂરજ ઉગે એ પહેલા ખાસ આ વિડીયો આખો જોઈ લેજો, કારણ કે હવે પછીની કલાકો ગુજરાતમાં રેડ એલર્ટ અને અતિ ભારે ધોધમાર વીજળી અને કડાકા ભડાકા સાથેના વરસાદો શરૂ થઈ ચૂક્યા છે, જે હવે આગામી કલાકોની અંદર આનાથી વધારે ખૂંખાર બની શકે અને આનાથી વધારે અતિ ભારે બની શકે, કારણ કે હવે તો વાવાઝોડાની પણ અસર જે છે તે દેખાવાની શરૂઆત થઈ ગઈ છે। ગુજરાતમાં મિત્રો કાળ સમાન વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે, જે લઈને આજના આ વિડીયોની અંદર A to Z બધી જ માહિતી મારે તમને આપવાની છે। તો ખાસ તો મિત્રો આ વિડીયોને અંત સુધી તમારે જોવું પડશે, કારણ કે કઈ મુદ્દા વિશે વાત કરવાની છે પણ તમને જણાવી દઉં। સૌથી પહેલા તો હું તમને સિસ્ટમ જ સમજાવીશ કે જે સિસ્ટમ અત્યારે બનેલી છે તેના વિશે વાત કરીશું। બીજા નંબર ઉપર જે વાવાઝોડું બની રહ્યું છે તેના વિશે વાત કરીશું, અને આજે આખો દિવસ ગુજરાત રાજ્યમાં જે વરસાદ આવ્યો તેના ફોટા અને વિડીયો સામે આવ્યા છે એ પણ અમે તમને દેખાડીશું। અને હવે પછીની આગામી કલાકોમાં એ કયા કયા ભાગો છે કે જ્યાં ધોધમાર વરસાદની આગાહી છે એ બધા જ ગામોના નામ તમને જણાવીશું, અને કયા ગામમાં કેટલો વરસાદની એલર્ટ છે એ પણ જણાવીશું। સાથે જ મિત્રો આવતીકાલનો દિવસ ખાસ કરીને ભારે રહેવાનો છે। તમને જણાવી દઈએ તો 5 તારીખના રોજ વહેલી સવારે 4 વાગ્યાથી તબાહી શરૂ થઈ જશે, તો રાતના 11 વાગ્યા સુધી ધોધમાર બનવાની છે, તો તેના વિશે પણ વાત કરવાની છે। સૌથી પહેલા ચાલો મિત્રો વરસાદની સિસ્ટમ વિશે વાત કરીને સમજીએ કે કેવી રીતે દેખાઈ રહી છે અત્યારે હાલ સિસ્ટમ। તો મિત્રો લાઈવ તમે જોઈ શકો ચેનલના માધ્યમથી, અહીંયા આપણું આ ગુજરાત રહેલું છે, અને ગુજરાત રાજ્ય ઉપરથી મિત્રો એક મોટી સિસ્ટમનું એક લો પ્રેશર અને અપર એર સર્ક્યુલેશન જોઈ લો મિત્રો, આ રીતનું પસાર થઈ રહ્યું છે। એની વચ્ચે મિત્રો જોશો તો ગુજરાત રાજ્ય પણ આવેલું છે, અને ગુજરાત ઉપરથી જે આ મોટો આખો ઓફ ટ્રેક નીકળી રહ્યો છે, આ આખી સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્યને ઘેરીને હવે બેઠી છે। જોઈ લો આ જેટલા પણ ભાગો તમે જોઈ રહ્યા છો, ગુલાબીની વચ્ચેના જે મિત્રો તમે આ જોઈ રહ્યા છો લીલા અને પોપટી ભાગો, તે છે મિત્રો વરસાદની અતિ ભારે ખૂંખાર સિસ્ટમ, ભારે લો પ્રેશર, અપર એર સર્ક્યુલેશન, અને ચારો દિશા તરફથી મિત્રો જે છે ત્યાં ડિપ્રેશન હવે ગુજરાતને ધમરોળવા તૈયાર છે, અને તેની શરૂઆત પણ થઈ ગઈ છે। હવે મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે આ માત્ર વરસાદની સિસ્ટમ નથી, જ્યાં દર્શક મિત્રો આ સિસ્ટમને કારણે ગુજરાતમાં માત્ર વરસાદ નથી આવવાનો, આંધી, તોફાન, પવન અને વાવાઝોડા સાથેનો વરસાદ એટલે કે તોફાન મચી જવાનું છે હવે પછીની કેટલીક કલાકોમાં। અંબાલાલ પટેલે પણ નવી સચોટ આગાહી આપી છે। શું કહ્યું છે તેમણે એ પણ તમને જણાવી દઉં। તો મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે હવે આ ખેલ લાંબો ચાલશે, 8 થી લઈને 10 તારીખ સુધી પણ જે છે ત્યાં વરસાદો લંબાઈ શકે। અમુક ભાગોમાં 10 ઇંચની વરસાદની આગાહી પણ કરી છે, તો કેટલાક ભાગોમાં 6 થી 8 ઇંચના વરસાદો તોફાન મચાવશે તેવી પણ આગાહી જે છે તે નિષ્ણાંત અંબાલાલ દ્વારા કરવામાં આવી છે। ત્યારે ચાલો મિત્રો જાણીએ કે જે ફોટા અને જે વિડીયો સામે આવી રહ્યા છે, આજે ગુજરાતમાં જે તબાહી મચી છે તે જાણીએ। તો સૌથી પહેલા જોઈ લો મિત્રો, સુરતની અંદર આજે ટોટલ ગણીએ તો 8 ઇંચ વરસાદ પડ્યો છે, જેમાં જુદા જુદા તાલુકાઓનો સમાવેશ થયેલો છે। બધા તાલુકાઓની અંદર 2 ઇંચ થઈને ટોટલ 8 ઇંચ વરસાદ આજે સુરતમાં પડ્યો। ત્યારે મિત્રો તમે આ ફોટા અને આ વિડીયો જોઈ શકો। મિત્રો આ વિડીયો સામે આવી રહ્યા છે સુરતના વરાછા વિસ્તારમાંથી, કે જ્યાં મિત્રો આજે 3.5 ઇંચથી વધારે વરસાદ આખો દિવસમાં પડ્યો છે, અને તેના ફોટા અને વિડીયો મિત્રો તમે લાઈવ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। આ વિડીયો જોઈ લો મિત્રો, આજે વિડીયો સામે આવ્યો છે તે વરાછા વિસ્તાર સુરતનો છે। બીજા નંબર ઉપર મિત્રો મારે તમને આ વિડીયો દેખાડવો છે, તો આ વિડીયો મિત્રો સામે આવી રહ્યો છે ઉત્તર ગુજરાતના સુઈ ગામ ખાતેથી। હવે મિત્રો મેં તમને ગઈકાલે પણ જણાવ્યું હતું કે માત્ર વરસાદ નહીં આવે, કેટલાક ભાગોમાં જે છે તે વાવાઝોડાની તીવ્ર સિસ્ટમ સક્રિય થઈ જશે। તો લાઈવ મિત્રો તમે જોઈ શકો કે ઉત્તર ગુજરાતના સુઈગામ લાગુના વિસ્તારોની અંદર વાવાઝોડું આવ્યું છે। આ મિત્રો તમે લાઈવ જોઈ શકો કે કેટલો ભયંકર પવન ફૂંકાઈ રહ્યો છે, અને ખાસ તો જોઈ લો મિત્રો વૃક્ષો પણ તણાતા જોવા મળ્યા, ખેંચાતા જોવા મળ્યા, અને આટલો ભારે મિત્રો આંધી અને તોફાન જે છે તે હવે આખા ગુજરાતમાં ફેલાય ટૂંક સમયમાં તેવી પણ જે છે તે મિત્રો આગાહી સામે આવી રહી છે। તેની વચ્ચે મિત્રો
અન્ય વિસ્તારો વિશે પણ વાત કરીએ તો ખાસ કરીને મિત્રો બીજી શું માહિતી સામે આવી રહી છે તો જોઈ લો આંકડાઓ જોઈએ તો સુરતમાં ટોટલ 8 ઇંચ જેટલો જે વરસાદ આવ્યો તેમાં વરાછામાં 3 ઇંચ વરસાદ છે, અડાજણની અંદર 2.5 ઇંચ વરસાદ, કતાર ગામની અંદર 1.5 ઇંચ વરસાદ અને ઉધનામાં પણ 1.5 ઇંચ વરસાદ જે છે તે આજે ફૂંકાયો છે। તેની વચ્ચે મિત્રો આ નકશો જુઓ તો આ નકશો મિત્રો જે છે તે ખાસ કરીને આ પહેલો જે નકશો છે તે છે મિત્રો ગુજરાતમાં 11 તારીખ સુધીનો, જેમાં તમે જુઓ તો ગુજરાત રાજ્ય પર અહીંયા તમે જોશો તો ઘાટો બ્લુ કલર છે, એનો મતલબ ગુજરાતમાં 11 તારીખ સુધી વરસાદ તોફાન મચાવવાનો છે અને 11 થી 18 તારીખ વચ્ચે ગુજરાતમાં જોશો તો કોઈ મોટો ઘાટો ભાગ નથી દેખાતો, એટલે કે 11 તારીખ પછી ગુજરાતમાં વરસાદનો વિરામ આવશે। ત્યાર પછી મારે તમને એક બીજો પણ નકશો મિત્રો અને એક વિડીયો દેખાડવાનો છે। ખાસ તો આ મિત્રો જુઓ, આ નકશો જે છે તે ઓફિશિયલ હવામાન ખાતા તરફથી અત્યારે નાઉકાસ્ટના આધારે જાહેર કરવામાં આવ્યો છે અને આ નકશો તમે જોશો તો તમને દેખાશે કે 7 થી 8 જિલ્લાઓની અંદર અત્યારે હાલ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને આ જે રેડ એલર્ટ છે તે ખાસ કરીને મિત્રો કયા કયા જિલ્લાઓમાં આપવામાં આવ્યું છે તેના વિશે પણ વાત કરીએ તો મિત્રો જોઈ શકો કચ્છથી લઈને ત્યાંથી નીચે આવે તો મોરબીનો વિસ્તાર, જામનગરનો વિસ્તાર, રાજકોટ અને દક્ષિણીય ગુજરાતમાં ભરૂચ, સુરત અને નર્મદા લાગુના વિસ્તારોની અંદર રેડ એલર્ટ બહાર પાડી દેવામાં આવ્યું છે અને આ રેડ એલર્ટ વાળા ભાગોની અંદર 5 તારીખનો આખો દિવસ ખતરનાક, કારણ કે સિસ્ટમ અત્યારે આ રેડ એલર્ટ વાળા ભાગોમાંથી પસાર થશે, જેને લઈને આ ભાગોની અંદર હવે પછીની કલાકોમાં 6 ઇંચથી વધારેનો વરસાદ પણ બની શકે અને મિત્રો બાકીના જોઈ લો બધા જ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ પાડી દેવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લીથી લઈને સાબરકાંઠાનો વિસ્તાર, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ગોધરા, દાહોદના વિસ્તારોથી લઈને મહીસાગર, ખેડાના વિસ્તારોથી લઈને પંચમહાલ, દક્ષિણ ગુજરાતની અંદર પણ જોઈ લો તો નવસારી, વલસાડ, સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલીથી લઈને બોટાદ, સુરેન્દ્રનગર, આ બધા જ વિસ્તારોની અંદર જે છે તે ઓરેન્જ એલર્ટ ફાળવી દેવામાં આવ્યું છે અને ઓરેન્જ અને રેડ એલર્ટ વાળા બધા જ વિસ્તારોની અંદર હવે પછીની કલાકો જે છે તે નવા ચૂનીના એંધાણ, કારણ કે આ બધા જ વિસ્તારોની અંદર હવે જે છે તે તમને જે છે તે માત્ર વરસાદ નહીં તોફાન અને પવનો પણ જોવા મળવાના છે। તો ચાલો મિત્રો હવે જાણીએ એકો એક ગામનું નામ લઈને તમને માહિતી આપું કે ગુજરાત રાજ્યના કયા કયા ગામડાઓની અંદર કેટલો વરસાદ પડવાનો છે, એકો એક ગામની માહિતી મેળવીએ તેના પહેલા લાઈવ સિસ્ટમ દેખાડીએ। મિત્રો હું તમને જો અહીંયા સેટેલાઇટના માધ્યમથી વિન્ડી એપ્લિકેશન દ્વારા લાઈવ સિસ્ટમ દેખાડી રહ્યો છું, જેમાં જુઓ તો આ ગુજરાતનો આખો નકશો છે અને અત્યારે સિસ્ટમ 3 ભાગમાં વહેંચાયેલી છે। નીચેની એક મજબૂત સિસ્ટમ જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર છે, ઉપર એક સૌથી મોટી સિસ્ટમ કચ્છ ઉપર પસાર થઈ રહી છે અને ત્રીજી મોટી સિસ્ટમ અહીંયા જોશો તો એ મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા લાગુના ઉત્તર ગુજરાતના ભાગ ઉપરથી નીકળી રહી છે। આમાં મિત્રો સૌથી ખતરનાક સિસ્ટમ જોવો તો એ છે મિત્રો અત્યારે કચ્છ ઉપર। મિત્રો કચ્છવાસીઓ માટે ખુશખબરી, કારણ કે છેલ્લા 10 દિવસ પછી આજે કચ્છમાં સારો એવો વરસાદ પડ્યો છે, 3 ઇંચ જેટલો વરસાદ આવ્યો છે અને કચ્છમાં જો આખી સિસ્ટમ આજે ફેલાઈ રહી છે, જેથી હવે પછીના દિવસો તો આનાથી પણ ખતરાવાળા રહેશે, આનાથી પણ ભયંકર રહેશે। વાદળો પણ ગુજરાત રાજ્ય પરથી જે નીકળી રહ્યા છે એ પણ તમને લાઈવ અહીંયા દેખાડું તો તમને ખ્યાલ આવે। તો જોઈ લો મિત્રો વાદળીય સિસ્ટમ પણ જે આ ગુજરાત રાજ્ય પરથી બની રહેશે, આ જે વ્હાઈટ વાદળો તમે જોઈ લો તો એ પણ મિત્રો ખૂબ જ ખતરનાક અત્યારે હાલ ગુજરાત ઉપર જોવા મળી રહ્યા છે। તો આ મિત્રો માહિતી થઈ ગઈ સિસ્ટમ અને વાદળોની। ત્યાર પછી હવે ચાલો એકો એક ગામની માહિતી લઈને આપણે જાણીએ કે ગુજરાત રાજ્યમાં 5 તારીખે શું થવાનું છે। તો મિત્રો 5 તારીખે વહેલી સવારથી જે છે ત્યાં વરસાદ ભૂકા કાઢવાનો છે, જે સાંજ સુધી ચાલવાનો છે। તો જાણીએ કે 5 તારીખે કયા કયા ભાગો છે, કયા કયા વિસ્તારો છે કે જેમાં ગુજરાત રાજ્યમાં તાંડવ મચાવનારા અતિ ભારે જોરદાર વરસાદો નોંધાવાના છે। તો ઝૂમ કરીને માહિતી આપીએ। સૌથી પહેલા મધ્ય ગુજરાતની વાત કરીશું તો મધ્ય ગુજરાતની અંદર લાઈવ તમે જોઈ શકો કે ખાસ તોફાની વરસાદ અને તાંડવ મચાવનારો ખૂંખાર વરસાદ દેખાઈ રહ્યો છે। તેની વચ્ચે મધ્ય ગુજરાતનો આખો પટ્ટો લંબાઈ રહ્યો છે, તેની વચ્ચે વિસ્તારો જોઈ લો તો અમદાવાદ, ગાંધીનગર, દ્રસ્કોઈ, ધોળકાના વિસ્તાર, નડિયાદ, કપડવંજના વિસ્તારોથી લઈને મહીસાગર, પંચમહાલ, ગોધરા, લુણાવાડા, દાહોદના વિસ્તારોથી લઈને આણંદ, વડોદરા અને છોટાઉદેપુર લાગુના જેટલા પણ આ વિસ્તારો છે દક્ષિણીય ગુજરાત અને મધ્ય ગુજરાતની બોર્ડરે રહેલા, આ બધા જ વિસ્તારોની અંદર તોફાની વરસાદની સિસ્ટમ હવે ફેલાઈ ગઈ છે, જેને લઈને વીજળી સાથેના, ગાજવીજ સાથેના અતિ ભયંકર વરસાદો જે છે તે તમને આ વિસ્તારોમાં જોવા મળશે। ઉત્તર ગુજરાતની પણ માહિતી આપીએ તો જોઈ લો ઉત્તર ગુજરાત ઉપરથી પણ આ એક મોટી સિસ્ટમ બની રહી છે, જેને કારણે ઉત્તર ગુજરાતની અંદર પણ જોઈ લો તો ખેડબ્રહ્માના વિસ્તારોથી લઈને હિંમતનગર, મહેસાણાના વિસ્તારોથી લઈને પાલનપુરના વિસ્તારો, રાણપુર, થરાદ, ઝાનેરાના પંથક, સુઈગામના વિસ્તારોથી લઈને આબુ, અંબાજી, નીચે આવ્યો તો સાંતલપુર લાગુના વિસ્તારોથી લઈને રાધનપુર અને ત્યાંથી જમણી બાજુ વળીએ તો પાટણના વિસ્તારો, મોઢેરા, નીચે આવીએ તો બાયડ, પ્રાંતિજ અને મોડાસા સહિતના બધા જ ઉત્તર ગુજરાતના ભાગોમાં સાવધાન, કારણ કે કાળ સમાન વરસાદ ગુજરાતમાં તબાહી મચાવી શકે। ત્યાંથી નીચે દક્ષિણ ગુજરાતની પણ અપડેટ લાઈવ આપીએ તો દક્ષિણ ગુજરાતમાં તમે જોઈ શકો
શકો સુરત લાગુના વિસ્તારમાં આજે વહેલી સવારનો વરસાદ શરૂ છે, ત્યારે હવે પછીની 24 કલાક અતિ ભારે રહેવાની છે. જોઈ લો સુરત, નવસારી, વલસાડ, ભરૂચના વિસ્તારોથી લઈને અંકલેશ્વર અને રાજપીપળા, ડેડિયાપાડા, તાપી અને નર્મદા સહિતના જેટલા પણ આ દક્ષિણ ગુજરાતના પટ્ટાની અંદર આવેલા વિસ્તારો છે, આ બધા જ વિસ્તારો ઉપર એક એન્ટી સાયક્લોન મજબૂત બન્યું છે, જેથી આ બધા જ ભાગોની અંદર અતિ ભારે તોફાની વરસાદ ભૂકા કાઢશે. સૌરાષ્ટ્ર તરફ પણ આગળ વધીએ તો સૌરાષ્ટ્રના પણ મોટા ભાગના વિસ્તારોમાં જે છે તે તાંડવ મચાવનારો અતિ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. તેમાં સૌરાષ્ટ્રમાં મિત્રો 3 થી 4 જિલ્લામાં બિલકુલ મોટા વરસાદની આગાહી નથી. એ પહેલા તમને જણાવી દઉં જેથી તમને સરળતાથી સમજી શકો તમે માહિતી. તો મિત્રો એ કયા ભાગમાં વરસાદ નહીં આવે એ પહેલા જણાવું તો દ્વારકા, પોરબંદર અને જુનાગઢ, ગીર સોમનાથ લાગુના વિસ્તારોમાં એકદમ હળવા વરસાદની આગાહી છે, પરંતુ બીજી તરફ બાકી રહેલા જિલ્લાઓ જેમ કે બોટાદ, ભાવનગર, અમરેલીમાં ધોધમાર વરસાદની આગાહી. સૌથી પહેલા બોટાદ વિશે વાત કરીએ તો બોટાદની અંદર વિસ્તારો જોઈ લો, બરવાળાના વિસ્તારોથી લઈને ગઢડા, રાણપુર, ધંધુકાના વિસ્તારો આસપાસ જે છે તે તોફાની અતિ ભયંકર મેઘતાંડવ જોવા મળશે. તો ત્યાંથી ઉપરના વિસ્તારોમાં પણ તમે જોઈ શકો સુરેન્દ્રનગર અને મોરબી વચ્ચેનો જે આખો આ પટ્ટો બની રહ્યો છે, આ પટ્ટાની અંદર આવતા તમામ જિલ્લાઓ, તમામ તાલુકાઓની અંદર જે છે તે અતિ ભારે તોફાન, જેમાં મોરબી, નવલખી, માલીવા, હાલવડ, ધાંગધ્રાથી લઈને સુરેન્દ્રનગરનો પટ્ટો, લીંબડી લાગુના વિસ્તારોથી લઈને નીચે ચોટીલા, થાણગઢ, આ બધા જ ભાગોની અંદર વીજળી સાથેના તોફાની વરસાદો જોવા મળી શકે. વાત કરીએ રાજકોટ જિલ્લાની તો રાજકોટની અંદર પણ મિત્રો તમે ચારો દિશા તરફ જોઈ લો તો ખાસ ચાપર, વેરાવળ, ધોરાજી, ગોંડલના વિસ્તારો, જસદણ, ઉપલેટા, સરદાર અને વિછિયા સહિતના જે ભાગો છે, આ બધા ભાગોની અંદર તીવ્ર અતિ ભારે પવનો સાથેના વરસાદોની સંભાવના રહેશે. બાકી મિત્રો જામનગર બાજુ મિત્રો જોઈએ તો સિસ્ટમથી તમને લાઈવ સમજાવું જેથી આ ભાગની વિશે તમને વધારે ખ્યાલ આવશે અને માહિતી મળશે. તો મિત્રો લાઈવ તમે સિસ્ટમ જે છે ત્યાં લાઈવ જોઈ શકો, જેમાં ઝૂમ કરીને દેખાડું તો મિત્રો જોઈ લો આ મોરબી લાગુના વિસ્તારમાં અને જામનગરમાં આખી આ સિસ્ટમ પહોળી પડી રહેશે, જેથી આ ભાગોમાં તોફાની વરસાદ રહેવાનો છે. કચ્છની વાત કરીએ તો મિત્રો જોઈ લો આ કચ્છનો લાઈવ અપડેટ. રાપર, ખાવડા, ભુજ, ગાંધીધામ, ભચાઉ, માંડવી આ બધા વિસ્તારો પરથી સિસ્ટમ જે છે તે આ રીતની આખી જે છે તે આવી રહેશે, જેથી આ ભાગોમાં પણ હવે પછીની કલાકો ભારે રહેશે. મિત્રો મેં તમને માહિતી આપી કે કયા ભાગોમાં કેટલો વરસાદ આવનારી કલાકોમાં દેખાઈ રહ્યો છે. હવે મિત્રો તમને છેલ્લે માહિતી આપી દઉં કે ગુજરાત રાજ્યમાં રાઉન્ડ લાંબો ચાલવાનો છે, 10 તારીખ સુધીની આગાહી છે. ત્યાર પછી મિત્રો નવરાત્રીની શરૂઆત જેમ નજીક આવશે ત્યારે હવે મિત્રો ગુજરાત રાજ્યના વાતાવરણમાં ધીમે ચોમાસું 15 તારીખ પછી વિદાય તરફ પણ આગળ વધવાનું છે. તેના વિશે પણ આવનારા વિડીયોમાં વાત કરવાની છે. આજના વિડીયોની અંદર માહિતી એટલી જ રાખીએ છીએ. તમારું ગામ કયું છે ને તમારા ગામમાં હાલ છેલ્લી કેટલીક કલાકોમાં કેવો વરસાદ પડ્યો, કેવું વાતાવરણ જોવા મળ્યું એ કોમેન્ટમાં લખીને જણાવી દેજો. બાકી મિત્રો આવતીકાલે અને જે મિત્રો આવનારા હવામાન સમાચાર આવશે તમને આ ચેનલ પર સવાર, બપોર અને સાંજ 3 ટાઈમ જોવા મળશે. તો એના માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જજો. તો ચાલો મિત્રો આવતીકાલે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી આજ માટે આટલું જ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.